આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ અંતર્ગત નમસ્કાર ગુજરાત દૈનિક સિને મીડિયા ફાઉન્ડેશન પ્રસ્તુત આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ 2025નું 9 માર્ચ રવિવારે આદિ શંકરાચાર્ય ઓડિટોરિયમ વિદ્યાનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારંભના આયોજક હતા પ્રમુખ સિને મીડિયા ફાઉન્ડેશન સંસ્થાના અગ્રણી ડોક્ટર કલ્પેશ પટેલ, અતિથિ વિશેષ ડોક્ટર નિરંજન પટેલ, શૈલેષ શાહ, ભરત બારોટ, રાજ બ્રહ્મભટ્ટ, સ્મિત ફિલ્મ્સ એન્ડ એન્ટરટેનમેન્ટના ફાઉન્ડર અને ભારતીબેન પટેલ, હંસાબેન ધ્રુવ, મીતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાંથી સાહિત્યકાર, લોક સાહિત્યકાર, ફિલ્મ, શૈક્ષણિક, મીડિયા, લોકનેતા, બિઝનેસવુમન, રમતવીર, સોશિયલ જેવા અલગ અલગ 11 વિભાગોમાં સરાહનીય કામગીરીના કદરૂપે પ્રોત્સાહિત નારી રત્ન સન્માન 2025 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં સન્માનીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને સુંદર ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપસ્થિત આમંત્રિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સિને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિમિષા જાની, બીજલ પટેલ, રમેશ ઠાકોર, નીતિશ પંચાલ, હર્ષિદા પંચાલ, રાજુ ગોહિલ, સુનિલ રાજપૂત, રાજ સ્મિથ ફિલ્મ્સ એન્ડ એન્ટરટેનમેન્ટના ફાઉન્ડર અને સાહિત્યકાર ભરત બારોટ, મીડિયા પાર્ટનરો અને ડોક્ટર કલ્પેશ પટેલ, સિને મીડિયા ફાઉન્ડેશનના પરિવારજનોએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો। જુનિયર દિલીપ કુમારે સૌને હસાવતા અને પોતાના સુંદર અવાજમાં ફિલ્મી ગીતો સંભળાવીને સમગ્ર કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સંચાલન કર્યું હતું। ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે અતિથિ વિશેષ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિદ્યાની દેવીમાં સરસ્વતી અને શક્તિ સ્વરૂપા નારીઓને બિરદાવવાનો કાર્યક્રમ શરૂ થયો હતો। ત્યાર પછી આમંત્રિત મહેમાનોએ મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે પોતાના માનનીય વિચારો રજૂ કર્યા હતા। સાંપ્રત સમયમાં આત્મનિર્ભર નારી અને સ્ત્રી સશક્તિકરણને બિરદાવતા સાથે મહિલાઓને તેમની ફરજો પર પણ યાદ કરાવી હતી। ગ્લોબલ ડિઝાઇન એકેડમી નડિયાદના બીજલ મિસ્ત્રીએ તમામ સન્માનિત બહેનોને ગિફ્ટ આપી હતી। અંતમાં સૌએ આ કાર્યક્રમના આયોજક ડોક્ટર કલ્પેશભાઈને સન્માનિત કર્યા હતા। સન્માનિત નારીઓના ગ્રુપ ફોટા અને ચા નાસ્તા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। સૌ સન્માનિત નારીઓનો ટૂંકો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમની સફળતા સૌના હસતા ચહેરામાં પ્રતિબિંબિત થઈ હતી। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। Happy birthday to Mahesh, happy birthday to Mahesh, happy birthday to you. Bolo, happy birthday to you. पूछा हजारों से सबसे प्यारा कौन है? पापा, मेरे पापा। पापा, love you पापा। Thank you so much. ગુજરાત સિને મીડિયા ફાઉન્ડેશન તરફથી આજે નારી રત્ન સન્માન સમારોહ 2025નું આણંદ વિદ્યાનગર ખાતે એસપી યુનિવર્સિટીમાં એક ભવ્ય સુંદર મહિલાઓને એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન ડૉક્ટર કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું। આજે ઘણા બધા મહિલાઓ વિવિધ ક્ષેત્રના અને એમણે નક્કી કરીને આજે કલ્પેશભાઈએ જે એવોર્ડથી સન્માનિત કર્યા છે એવા કલ્પેશભાઈએ આજે આ સમારોહ માટે શું આયોજન ગોઠવ્યું, કેવી રીતે થયું એની વિગતવાર માહિતી એમની પાસેથી મેળવીએ। તો કલ્પેશભાઈ, આપના આજના એવોર્ડ સમારોહ અને અહીંયા જે નારીઓને જે તમે સન્માનિત કર્યા એમના માટે થોડુંક કંઈક તમારા દર્શકો માટે જણાવશો। નમસ્કાર। ગુજરાત દૈનિક અને સિને મીડિયા ફાઉન્ડેશન અંતર્ગત વિશ્વ મહિલા દિવસ નિમિત્તે
દર વર્ષે આ મારો ત્રીજો કાર્યક્રમ છે. 2025માં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ 2025નું આયોજન કરવામાં આજે આવ્યું હતું, જેમાં મારી સાથે અનેક લોકોનો ફાળો છે. તો જેઓએ મને આજે જ્યારે મેં પોસ્ટર વાયરલ કર્યું એ દિવસે હું અસમંજસમાં હતો કે મને દાતા મળશે કે નહીં મળે, પણ આજે દિન પ્રતિદિન હું બહાર નીકળ્યો. બધાએ છેલ્લા 3 મહિનાથી નોમિનેશન ફોર્મ બધાએ ભર્યા હતા. 600થી વધારે નોમિનેશન આવ્યા હતા. એમાંથી 104 મહિલાઓનું આજે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું છે, સન્માન પત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર 11 કેટેગરી અલગ અલગ વિવિધ રાખવામાં આવી છે. ફિલ્મી, મીડિયા, બિઝનેસ વુમન, લોકસેવિકા, લોક નેતા, રમતવીર, જે દરેક ફિલ્ડની અંદર ગૃહિણી, કુકિંગ છે, સાહિત્યકાર છે, લોક સાહિત્યકાર છે, એમાંથી તમામે પોતાની માહિતી ભરી હતી અને એમાંથી યોગ્ય માહિતી સભર અને પોતાનો સમય પૂરેપૂરો ફાળવવાની તૈયારી બતાવી તેઓને મેં આ એવોર્ડ ફંક્શનની અંદર આમંત્રિત કર્યા હતા. અને તમામનું સન્માન મેં નથી કર્યું, એમનું સન્માન એમને એમની જાતે એમના કામથી અને એમના નામથી થયેલું છે. મેં તો માત્ર ખાલી આનું આયોજન કર્યું છે. અને એમાં મીડિયા પાર્ટનરમાં અમારા મનીષભાઈ જોશી છે, ચિરાગભાઈ શાહ છે, સાજી દલદરવા છે, જે અનેકવિધ 15થી વધુ મીડિયા મિત્રોએ મને સાથ સરકાર આપ્યો છે. આમંત્રિત મહેમાનોએ પણ પૂરા પોતાનો સમય આપી અને અહીંયા ઉપસ્થિત બહેનોનો સારું એવું માર્ગદર્શન પણ આપ્યું છે. અહીંયા ઘણી એવી બધી મહિલાઓએ મારો સંપર્ક કર્યો, મેં તેઓને બોલાવીને એમનું સન્માન કર્યું છે. વિશેષ તો હું કાંઈ ના કહી શકું, કારણ કે જેમનું સન્માન થયું છે એ જ બોલશે ને એ જ જે બોલશે એ જ મારું કામ બોલશે. નમસ્કાર. હું પારુલ ત્રિવેદી, હું ખંભાતથી આવું છું. આજે તમે અહીંયા જે નારી રત્ન સન્માન સમારોહમાં આવે છે, તો કયા ક્ષેત્ર માટે તમને એવોર્ડ મળ્યો? મને સોશિયલ માટે એવોર્ડ મળ્યો છે અને અમે ખંભાતમાં સમાજ સેવાનું ઘણું કાર્ય કરીએ છીએ. અમારી ગોરાણીની એનજીઓ ચાલે છે, એમાં અમે બહેનોના ઉત્કર્ષ માટે અને બહેનો જે કાર્ય ઘરે બેસીને કરી શકે અને જેનામાં જે હુનર હોય એને અમે આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને સીવણ, ગૂંથણ, ભરત ગૂંથણ કે રસોઈ જેવી કે સારેવડા, સેવ કે અથાણા કે પાપડ જે બધું બનાવતા હોય એવું અમે બહેનો પાસે બનાવડાવી અને એને યોગ્ય માર્કેટ આપીએ છીએ. મારું નામ રતનબેન કુબેરભાઈ પરમાર, વાલ્મીકી પ્રાથમિક શાળા પેટલાદમાંથી આવું છું. અને આજે આ નારી રત્ન સન્માન સમારોહ 2025માં સિનેમા મીડિયા જગતના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ જ્યારે મારું નામ સજેશન કર્યું છે એટલે એ એવોર્ડમાં હું સહભાગી થવા માટે આવી છું. કયા ક્ષેત્ર માટે તમને એવોર્ડ આપવામાં? આ મને સન્માનિત મહેમાન તરીકે એજ્યુકેશન ક્ષેત્રની અંદર મારી જે કામગીરી છે એ કામગીરીને લઈ અને મને એવોર્ડ આપવામાં આવ્યો છે. સાથે સાથે ચાલુ સાલે જે રાજ્યનો સૌથી ટફ એવોર્ડ કહેવાય છે કે અચલા ફાઉન્ડેશન તરફથી એ એવોર્ડ મળતો હોય છે. મોટે ભાગે રાજ્યપાલના હસ્તે આ એવોર્ડ મળે છે અને રાજ્યપાલના હસ્તે ન મળે તો MHRD દિલ્હીથી કોઈ આમંત્રિત મહેમાનના હસ્તે આ એવોર્ડ આપવામાં આવે છે. એમાં પણ મારું નોમિનેશન થયું છે. તલબેન મકવાણા મીર, હું સાહિત્ય ક્ષેત્રે આ નારી રત્ન એવોર્ડ મેળવતા ખૂબ ગર્વની લાગણી અનુભવું છું અને સાથે સાથે બધાનો આભાર માનું છું, શબ્દ વાવેતર અને સાહિત્ય જગત. મારું નામ રશ્મિ દવે છે, હું એક્ટર અને મોડલ છું. નારી રત્ન સન્માન એવોર્ડમાં આવી છું. કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ કલ્પેશભાઈ, તમે આવા કાર્ય કરતા રહો, દરેક મહિલાને સન્માન આપું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ હેતલ કારિયા, બોમ્બેથી આવી છું. સ્પેશિયલી ઇન્વાઇટ કરવામાં આવી છે આ વસ્તુ માટે, આ અવોર્ડ માટે. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ એવરીવન, ઓલ ધ વુમેન્સ ઓફ ધ વર્લ્ડ. હું જયમિની પ્રજાપતિ, પર્લ આર્ટ સ્ટુડિયોની ઓનર છું. મને અહીંયા આગળ બિઝનેસ વુમન તરીકે સન્માન આપવામાં આવ્યું છે. મારે ભગવાનના કપડાં રેઝિન આર્ટ સ્ટુડિયોનો શોપ છે મારી. અને કલ્પેશભાઈનું થેન્ક યુ સો મચ કે એમને અહીંયા સન્માન કરવામાં આવેલા છે. થેન્ક યુ. મારું નામ નાયક પ્રિયંકા જયેશભાઈ છે. હું અમદાવાદથી આવી રહી છું અને નારી શક્તિ એવોર્ડ માટે સન્માનિત કરું છું કલ્પેશભાઈને. અને દિલીપ કુમારજીએ મને ખૂબ ખૂબ આભાર એમનો કે આટલા સુધી પહોંચાડવા બદલ આગળ મને પ્રોત્સાહિત કરે છે. અને મારી મધરનો પણ ખૂબ ખૂબ આભાર અને મારા હસબન્ડનો બી આભાર કે આટલા સુધી મને આભાર છે. અને મારી ચંદ્રિકા મકવાણા. આજનો જે પ્રોગ્રામ છે નારી રત્ન એવોર્ડ, ખરેખર નારી રત્ન એવોર્ડની જરૂર છે કે નારીઓને આજે પાઘડી અને કાપડા બધું જતું જ રહ્યું છે. મારે કોઈ કહેવાની જરૂર નથી કે શું શું જયું છે, પણ બધાને ખબર જ છે. અને આવા પ્રોગ્રામો થાય તો નારી જાગૃત બને
અને ભણીને એજ્યુકેશન લેવું એ જ કંઈ મહત્ત્વ નથી. પણ એક અભણ મા પણ પોતાના દીકરાને અને પોતાના દીકરીને સારા સંસ્કાર અને સારું ગણતર અને સારું શિક્ષણ આપી શકે છે. અને એક મા 100 શિક્ષકને ગરજ સારે છે તો એક પિતા પણ 50 શિક્ષકની ગરજ સારી શકે છે. તો હું એવું ઈચ્છું કે નારી રત્ન એવોર્ડ છે એ જ રીતે પિતાનું પણ મૂલ્યવાન હોય છે. જો પોતે પુરુષ કમાય નહીં તો નારી એકલી શું કરે? તો બંનેના સહકારથી આ જીવન ચાલે છે. અને આજે જે કલ્પેશભાઈ બધી નારીને જોડે બધા જ કે માનો કે સામાજિક કાર્યકર્તા કે નાનામાં નાનું કોઈ કાર્ય કરતા એવી જ બધી જ નારીઓને અહીંયા બોલાવી એમનું સન્માન કર્યું. એ બદલ હું કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, અભિનંદન. અમદાવાદ એક્સપ્રેસમાં કોલમિસ્ટ છું. આજે કયા કાર્યક્રમ માટે તમે ત્યાં આવેલા છો? આજે નારી રત્નમાં વલ્લભ વિદ્યાનગર નારી રત્ન એવોર્ડમાં આવેલી છું. કેવું લાગ્યું તમને આયોજન? બહુ સરસ આયોજન લાગ્યું. કલ્પેશભાઈનું બહુ સરસ આયોજન હતું. મારું નામ તેજલબેન અશ્વિન કુમાર જાની. હું આણંદ જિલ્લાના આણંદ તાલુકાની પ્રાથમિક શાળા જહાંગીરપુરામાંથી આવું છું. પ્રાઇમરી ટીચર તરીકે ફરજ બજાવું છું. અને આજે અહીંયા મને કલ્પેશ પટેલ દ્વારા પ્રેરિત નારી સન્માન સમારોહમાં આમંત્રિત કરવામાં આવી છે અને એજ્યુકેશન વિભાગમાં મને આ એવોર્ડ મળી રહ્યો છે. આજનું આ કાર્યક્રમનું આયોજન કેવું લાગ્યું? આજનું આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ છે. ખરેખર એક શિક્ષક તરીકે કહું તો આવું આયોજન કરવું એ કોઈ નાની સૂની વાત નથી. ખરેખર કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર. હું છું ડૉક્ટર નાઝનીન, ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશન એક્સપર્ટ, અમદાવાદથી. આજે તમે જે નારી રત્ન સન્માન સમારોહ ડૉક્ટર કલ્પેશ પટેલ દ્વારા આયોજિત કરવામાં આવે છે આણંદ ખાતે, એમાં તમને કયા ક્ષેત્ર માટે એવોર્ડ આપવામાં આવે છે? મને સોશિયલ કેટેગરીમાં એવોર્ડ અપાયો છે. હું ઘણા બધા હેલ્થ કેમ્પ ઓર્ગેનાઇઝ કરું છું અને દરેકે દરેક સમાજ માટે, દરેક સમાજની જાગૃતિ માટે હેલ્થ અવેરનેસ કેમ્પ કરું છું. બાળકો માટે, સ્ત્રીઓ માટે, સિનિયર સિટીઝન માટે ઘણા બધા 150થી વધારે ફ્રી હેલ્થ કેમ્પ મેં અત્યાર સુધી કર્યા છે ગુજરાત ખાતે. તો એના માટે મને સોશિયલ એવોર્ડ અહીંયા અપાયો છે. અને હું સિનિયર મીડિયા ફાઉન્ડેશન કલ્પેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સરસ એવોર્ડ ફંક્શનને ઓર્ગેનાઇઝ કર્યો છે. અને દરેક સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે એ લોકો પણ આગળ આવી શકે છે. અને હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. મારું નામ અલ્પા મહેતા છે. હું નરેન્દ્ર મોદી વિચાર મંચ મહિલા શાખાની આણંદ જિલ્લાની પ્રમુખ છું. એકચ્યુઅલી મારો બિઝનેસ બ્યુટિકનો છે. હું ડિઝાઇનરનું કામ કરું છું. સાથે સાથે આ સોશિયલ વર્કરનું કામ કરું છું. જે આણંદ નરેન્દ્ર મોદી વિચાર મંચ મહિલા શાખા છે, જે ઓલ ઓવર આખા ગુજરાતમાં છે, પણ તેનું નોલેજ મોટે ભાગે કોઈને નથી. એ નિમિત્તે 1 સપ્ટેમ્બરે મને આણંદ જિલ્લાની પ્રમુખ તરીકે નિમણૂક કરી અને અત્યાર સુધીમાં મેં 3 સોશિયલ વર્કરના કામ કર્યા છે. અને વુમન્સ ડે નિમિત્તે 16 માર્ચ રવિવારે 10 થી 1 રેડક્રોસમાં બ્લડ કેમ્પનું પણ મેં આયોજન કર્યું છે. આપનું નામ અને પરિચય? મારું નામ વીણાબેન હસમુખભાઈ અમીન છે અને હું શાસ્ત્રાપુર પે સેન્ટર શાળા, તાલુકો મૌધા અને જિલ્લો ખેડા એમાં ભાષા શિક્ષક તરીકે સેવા બજાવું છું. અને આજના જે આ નારી રત્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું તે બદલ ખૂબ જ મજા આવી. તેના માટે થઈને કલ્પેશભાઈ પટેલનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર નારી શક્તિને વંદના કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ. તમારું નામ અને પરિચય? આજે કયા કાર્યક્રમમાં તમે આવેલા છો? તમારું નામ અને પરિચય? બીજલબેન વિપુલકુમાર પટેલ. અને હું ગુજરાતી મૂવીમાં 13 વર્ષથી એક્ટિંગ કરું છું. કોમેડી વધારે કર્યા છે મેં. અને યુટ્યુબ પર મારા જોક્સ આવે છે, બીજલ પટેલ કોમેડી, અને મારા સોંગ બી આવે છે, તે જોવાનું ભૂલતા નહીં. અને નારી રત્ન સન્માન સમારોહમાં હું પ્રમુખ છું. અને તમારા લિંક યુટ્યુબમાં કઈ છે એનું નામ? બીજલ પટેલ કોમેડી કરશો તો મારા બધા જોક્સ આવી જશે, ને બીજલ પટેલ સોંગ લખશો તો મારા બધા સોંગ આવી જશે. અને મેં 25 જેટલી મૂવી કરી છે. અને હમણાં મારું 1 મહિના પહેલાં મૂવી રિલીઝ થયું ઘાયલ આશિક. સોંગ લખશો તો મારા બધા સોંગ આવી જશે. અને મેં 25 જેટલી મૂવી કરી છે. અને હમણાં મારું 1 મહિના. નમસ્કાર ગુજરાત અને સિને મીડિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ડૉક્ટર કલ્પેશભાઈ પટેલને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જે
આ નારી રત્ન સન્માન એવોર્ડ એમને બધા માટે આયોજક કર્યો અને હું એમનો ખૂબ દિલથી આભાર માનું છું. કલ્પેશભાઈ, થેન્ક યુ સો મચ કે તમે આવું દર વર્ષે એક રિસ્પેક્ટ આપો છો બધી લેડીઝને, બધી નારીને. જે તમે જે પણ આ કામ કરી રહ્યા છો, જે આ આયોજન કરી રહ્યા છો, તે ખૂબ ખૂબ દિલથી મારા તમને વંદન છે. અને આવું ને આવું આયોજન તમારું દર વર્ષે થતું રહે એવું મારી માતાજીને દિલથી પ્રાર્થના છે. નારીની ગરિમા, નારી શક્તિનું જે સન્માન તમે કરી રહ્યા છો, સાચવી રહ્યા છો નારીની ગરિમા, એના માટે મારી જોડે બોલવા માટે કોઈ શબ્દો જ નથી કલ્પેશભાઈ. પણ તમે જે આ દર વર્ષે એક આ સરાહનીય કાર્ય કરી રહ્યા છો એમાં મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવો ને આવો એવોર્ડ તમારો દર વર્ષે થતો રહે એવી મારી દિલથી દુઆ છે. અને જ્યારે પણ તમારો આ એવોર્ડ ફંક્શનમાં મારી કંઈ પણ હાજરીની જરૂર હોય હું દોડીને અચૂકથી આવીશ. અને સૌ પ્રથમ તમને આ જે એવોર્ડ તમે કર્યો, દરેક સ્ત્રીઓને, દરેક દીકરીઓને, દરેક માતા બહેનોને સમર્પિત કર્યો, એના બદલ હું પણ તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો. તો કલ્પેશભાઈ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. તમારા આ શુભ કાર્યમાં હું સહભાગી બની એવી મારી દિલથી તમને અભિનંદન છે, દિલથી પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.